હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા નજીક આવી રહી છે અને એમસીક્યુ ની તૈયારી કરી રહ્યા છે. તો પ્રશ્ન 1 માટે ઉપયોગી એમસીક્યુ જે પ્રકરણ 3 માંથી પૂછાય છે. સૌ પ્રથમ તમારે એક પેન અને એક રફ ચોપડો લઈને બેસવાનું છે, જેથી પ્રશ્ન તમારે પહેલા સોલ્વ કરવાનો છે. ના આવડતો હોય તો જ એનું સોલ્યુશન જોવાનો પ્રયત્ન કરવાનો છે. પરીક્ષામાં આને લગતા 100% પ્રશ્નો પૂછાશે જ. ચલો જોઈએ આપણે. પહેલો પ્રશ્ન છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ માટે જો a1 ભાગ્યા a2 નોટ ઇક્વલ ટુ b1 ભાગ્યા b2 હોય તો સમીકરણ યુગ્મના ખાલી જગ્યા ઉકેલ મળે. ચલો કેટલા ઉકેલ મળે? નોટ ઇક્વલ ટુ આપ્યું હોય ત્યારે અનન્ય ઉકેલ મળશે. કેટલા મળશે? અનન્ય ઉકેલ. યાદ કરો, આવું કંઈક આપ્યું હોય તો કે a1 ભાગ્યા a2 નોટ ઇક્વલ ટુ b1 ભાગ્યા b2 ત્યારે આપણે શું કહેતા હતા? છેદતી રેખા કહેવાય. શું કહેવાય છે? છેદતી રેખા. બીજું જોઈએ, a1 ભાગ્યા a2 ઇઝ ઇક્વલ ટુ b1 ભાગ્યા b2 નોટ ઇક્વલ ટુ c1 ભાગ્યા c2 ત્યારે આપણે એવું કહેતા હતા કે આ સમાંતર રેખાઓ બનાવે છે. અને ત્રીજું, a1 ભાગ્યા a2 બરાબર b1 ભાગ્યા b2 બરાબર c1 ભાગ્યા c2 જ્યારે આ બધું જ બરાબરમાં હોય ત્યારે આપણે એવું કહેતા કે આ સમપાતી રેખા. સમપાતી રેખા એટલે એક રેખા ઉપર બીજી એક રેખા ઉપર લેપ થાય છે. એટલે આ રીતની બે રેખાઓ હશે. આની અંદર અનંત ઉકેલ મળે. કેટલા ઉકેલ મળે છે? અનંત ઉકેલ મળે છે. આમાં છેદતી નથી એટલે એક પણ ઉકેલ ન મળે. એટલે આપણે લખીએ કે ઉકેલ ન મળે. અહીંયા શું થાય છે? આ બંને રેખા એકબીજાને એક બિંદુમાં છેદે છે. એટલા માટે આપણે શું કહીશું? એક ઉકેલ મળે અથવા તો અનન્ય ઉકેલ મળે. ચલો હવે આ જાતે ગણવાનો પ્રયત્ન કરો. ઓકે, હવે જોઈએ શું આપ્યું છે? 2x વત્તા 3y માઇનસ 8 બરાબર 0 અને બીજું છે 4x વત્તા 6y માઇનસ 16 બરાબર 0 નું જોડીનું ભૌમિતિક નિરૂપણ ખાલી જગ્યા મળે. આ બે સમીકરણ આપ્યા છે. જોઈએ તો આ જે છે x જોડે ગુણાયેલો છે એ આપણે શું કહીશું? a1 કહીશું. એની કિંમત 2 છે. પછી આવે છે b1 જેની કિંમત કેટલી છે? 3 છે. પછી છે -8 જે આપણે શું થશે? c1 બરાબર -8. હવે અહીંયા a2 કેટલા થશે? 4 થઈ જશે. 6 એટલે કે b2 કેટલા થઈ જશે? 6 થઈ જશે. અને પછી છે -16 એટલે કે c2 કેટલા થઈ જશે? -16. હવે આગળ આપણે પહેલા MCQમાં જોયું કઈ રીતે હતું? a1 ભાગ્યા a2 કરતા હતા એટલે કે 2 ભાગ્યા 4 એવું કહીશું. તો 2 ભાગ્યા 4 એટલે શું કહેવાશે? 2 દુ 4 1 ભાગ્યા 2 આવશે. હવે કરીએ b1 ભાગ્યા b2. b1 કેટલા છે? 3 અને b2 6. 3 ભાગ્યા 6. 3 દુ 6 એટલે 1 ભાગ્યા 2 થઈ જશે. અને છેલ્લે c1 ભાગ્યા c2. c1 -8 અને c2 કેટલા છે? -16. માઇનસ માઇનસ ગયા. 8 દુ 16 એટલે કે ઉપર 1 અને નીચે 2. 3 3 જુઓ. 1 ભાગ્યા 2 1 ભાગ્યા 2 1 ભાગ્યા 2 ત્રણે ત્રણ સરખા. કઈ રીતે? a1 ભાગ્યા a2 b1 ભાગ્યા b2 અને c1 ભાગ્યા c2 ત્રણે ત્રણ શું થાય છે? એક સરખા થઈ જાય. ત્રણે ત્રણ એક સરખા થઈ જાય એટલે આપણે એને શું કહીશું? સમપાતી રેખાઓ. હવે આપણે પરીક્ષામાં MCQ ની અંદર આપણે આટલું બધું ગણવા નહીં બેસીએ. શોર્ટકટમાં ડાયરેક્ટ વિચારવાનું. કઈ રીતે? અહીંયા શરૂઆતમાં 2 છે અને અહીંયા શરૂઆતમાં કેટલો છે? 4 છે. દેખાય છે? 2 ના ડબલ 4. પછી અહીંયા 3 છે. 3 ના ડબલ કેટલા થાય છે? 6 થાય છે. અહીંયા છે -8 અને -8 ના ડબલ કેટલા થાય છે? -16. બધા જ સરખી રીતે ગુણાયા છે કે નથી ગુણાયા? દરેકને 2 વડે ગુણ્યા છે એવું સમીકરણ મળી ગયું છે. એટલા માટે શું જવાબ મળશે? સમપાતી રેખાઓ. જો ના સમજાય તો આપણે આ રીતનો દાખલાની ગણતરી કરી શકીએ છીએ. આગળ હવે ફરી સમીકરણ યુગમાં આપ્યું છે 2x વત્તા 3y બરાબર 5. જો આ પ્રમાણિત સ્વરૂપમાં નથી. આગળનો જે MCQ હતો એ પ્રમાણિત સ્વરૂપમાં હતો. અને પહેલા પ્રમાણિત સ્વરૂપમાં લખીએ. કેમ કેમ? તો આ 5 જે છે એ આગળ જતા રહે. એટલે આને એવું લખાય 2x વત્તા 3y -5 બરાબર 0. 5 ને આગળ લઈ ગયા આપણે.
ચલો આ બીજું સમીકરણ લખી નાખીએ. કેટલું છે? 4x વત્તા 6y માઇનસ 10 બરાબર 0. હવે જુઓ, 2 ના ડબલ 4 થાય છે, 3 ના ડબલ 6 થાય છે અને -5 ના ડબલ -10 થાય છે. એટલે આપણને શું મળી ગયું? બધા જ ડબલ ડબલ વધે છે. એટલે કે a1 ભાગ્યા a2 બરાબર b1 ભાગ્યા b2 બરાબર c1 ભાગ્યા c2. જેથી આપણને શું મળશે? અનંત ઉકેલ મળે. કેવા ઉકેલ મળે? અનંત ઉકેલ મળશે. ચોથો, એક અપૂર્ણાંકના અંશ અને છેદનો સરવાળો 18 છે. હવે અંશ અને છેદ તો આપણને ખ્યાલ નથી, તો લઈ લઈએ કે અંશ આપણે x લઈ લઈએ અને છેદ કેટલો લઈ લઈએ? y લઈ લઈએ. તો આપણને અપૂર્ણાંક શું કહેવાય? x ભાગ્યા y લખાય. હવે અંશ અને છેદનો સરવાળો કેટલો છે? 18. એટલે એક સમીકરણમાં આવું લખાશે કે x વત્તા y બરાબર 18. હવે આગળ વાંચીએ. અંશ અને છેદ બંનેમાં એક ઉમેરવામાં આવે. અંશ અને છેદ બંનેમાં એક ઉમેરવાનો છે. ચલો આ અંશમાં પણ એક ઉમેરીએ અને છેદમાં પણ એક ઉમેરીએ. ત્યારે શું મળે છે આપણને? મળતા અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 2/3 છે. ચલો આગળ તો સમીકરણ એક તૈયાર થઈ ગયું હતું. આ સમીકરણ બનાવીએ. 3 ને અહીંયા આગળ ગુણીશું. એટલે કે 3 ના કૌંસમાં શું લખાશે? x વત્તા 1 બરાબર. આ y વત્તા 1 ને 2 જોડે લઈને જતા રહીએ. એટલે શું લખાય? 2 ના કૌંસમાં y વત્તા 1. ચલો લખીએ. 3 ને x જોડે ગુણાકાર 3x. 3 નો 1 જોડે ગુણાકાર એટલે વત્તા 3 બરાબર. 2 નો y જોડે ગુણાકાર 2y અને 2 નો 1 જોડે ગુણાકાર 2. હવે આ 2y ને અંદર લઈને જતા રહીએ. 2 ને પણ 3 ને પેલી બાજુ લઈ જઈએ. 3 ને પેલી બાજુ લઈ જઈએ. ચલો શું લખાશે? 3x. 2y ને આપણે બરાબરની ડાબી બાજુ લાવી દીધા. -2y બરાબર 2 અને 3 ને પેલી બાજુ લઈ ગયા એટલે -3 એવું કહીશું. શું બનશે? 3x - 2y બરાબર 2 માંથી 3 જાય એટલે -1. ચલો આ બીજું એક સમીકરણ તૈયાર થઈ ગયું આપણા માટે. આ સમીકરણ 1 અને સમીકરણ 2 ને શું કરીએ? ઉકેલી દઈએ. એટલે કે x અને y મેળવી લઈએ. ચલો બીજું સમીકરણ જુઓ. તો બીજા સમીકરણમાં આપણે આ y જે છે એને સરખાઈએ. પહેલામાં y કેટલા છે? 1 છે. બીજામાં y કેટલા છે? -2 છે. એટલે કે y ને 2 ગુણાયેલા છે. તો આપણે આ સમીકરણને 2 વડે ગુણી નાખીએ. એટલે શું લખીશું આપણે? x ના 2x પ્લસ 2y બરાબર 18 ગુણ્યા 2 36. ચલો હવે આ સમીકરણ 2 અહીંયા લખી નાખીએ. શું થશે? 3x - 2y બરાબર -1. આપણે લૂપની રીત કરીએ છીએ તો દેખાય છે કે +2y અને -2y બંને ઉડી જશે. ચલો 2x વત્તા 3x 5x થશે બરાબર 36 માંથી 1 જાય હશે તો 35. 5 કઈ જવાના? ભાગાકારમાં જવાના. એટલે કે 35 ભાગ્યા 5. એટલે આપણો જવાબ કેટલો મળશે? 5 સીતા 35. x ની કિંમત 7 આવશે. અંશ કેટલો હશે આપણો? 7 હશે. ચલો એવું તો આપણને માત્ર આ એક જ દેખાય છે, અંશ 7 હોય એવું. ગણતરી કરીને y મેળવી લઈએ. ચલો પ્રથમ સમીકરણની અંદર x ની કિંમત મૂકીશું. એટલે પ્રથમ સમીકરણ કયું છે? x વત્તા y બરાબર 18. x ની જગ્યાએ 7, y બરાબર 18. તો y બરાબર કેટલા લખીશું આપણે? 7 ને પેલી બાજુ લઈને જતા રહીએ. 18 - 7. 18 માંથી 7 જાય તો 11. એટલે આપણને શું મળ્યું? x ભાગ્યા y લખવાનું છે ને? x ભાગ્યા y લખવાના છે. એટલે x છે 7 અને y કેટલા છે? 11. એટલે આપણો જવાબ કેટલો થઈ જશે? 7/11. જુઓ પાંચમું. 4x વત્તા 3y બરાબર 36. શું આપ્યું છે? 4x વત્તા 3y બરાબર 36. ની રેખા અને x અક્ષના છેદબિંદુ. ચલો x અક્ષનો છેદબિંદુ એટલે એને x0 વડે દર્શાવાય. શાના વડે દર્શાવાય? x0 વડે દર્શાવાય. હવે વિચાર કરો MCQ માં જુઓ. ચલો આગળ x હોવા જોઈએ.
એટલે કે કોઈ પણ સંખ્યા હોવી જોઈએ અને પાછળ 0 હોવા જોઈએ. ચલો પાછળ 0, હા આ ઓપ્શન હોઈ શકે. હવે પાછળ 4 આપે એટલે આ તો ખોટો થઈ ગયો આપણા માટે. આ હોઈ શકે છેલ્લે 0 છે એટલે. ચલો અહીંયા છેલ્લે 12 આપે એટલે આ ખોટું. હવે આપણી જોડે રહ્યા માત્ર બે જ ઓપ્શન, એ અને સી. ચલો આ એક્સ જે છે, એક્સ એ અહીંયા એક્સ ની જગ્યાએ મૂકી દઈએ તો 4x જ કહેવાય. 3. હવે વાય છે, વાય ની જગ્યાએ કેટલા મૂકીએ? 0 બરાબર 36. તો 4x વત્તા 3 ગુણ્યા 0, 0 બરાબર 36. ચલો 4x વત્તા 0, 4x બરાબર 36. તો x બરાબર શું કહીશું? 36. અને 4 ક્યાં જતા રહેશે 36 ના નીચે ભાગાકારમાં? 4 9 36. તો x બરાબર કેટલા મળ્યા? 9 મળ્યા. તો જુઓ અહીંયા x ની જગ્યાએ હું 9 મૂકી દઉં અને 0 થઈ જશે. તો આપણો આન્સર શું થઈ ગયો? 9 0. નહીં તો પછી આપણે કેવું કરી શકીએ કે આ જે ઓપ્શન જે છે એ ઓપ્શન આ સમીકરણની અંદર મૂકીને ગણતરી કરવા જોવાની. બરાબર, જેની અંદર આપણને જવાબ મળી જાય 36 સરખો તો ચાલે, નહીં તો પછી આપણે આ રીત કરવી પડે. ચલો આગળ જોઈએ. 3x - 2y બરાબર 6. આ રેખા આપી છે. હવે આપ્યું છે કે y અક્ષના છેદબિંદુ. ચલો y અક્ષના છેદબિંદુ એટલે શું લખાય? 0 y. કેમ કે આગળ x 0 હતા અને આ 0 y. કેમ? તો કે y અક્ષનું છેદબિંદુની વાત કરી એટલે શું લખવાના? 0 y. ચલો હવે આને આ સમીકરણમાં મૂકી દઈએ. 3x - 2y બરાબર 6. 3. હવે શું મૂકશું x ની જગ્યાએ? 0. કેમ કે આપણો x અક્ષ કહેવાય, આ y અક્ષ કહેવાય. ચલો x ની જગ્યાએ 0 -2 y ની જગ્યાએ y બરાબર 6. ચલો 3 ગુણ્યા 0, 0 -2y બરાબર 6. હવે શું થશે? 0 માંથી 2y જાય તો -2y બરાબર 6. હવે -2 ને નીચે લઈને જતા રહીએ એટલે કે 6 ભાગ્યા -2, 2 તરી 6. એટલે કે આ માઇનસ ને ઉપર લખી શકાય એટલે કે -3 થઈ જશે. તો y બરાબર કેટલા મળ્યા? -3. એટલે કે આપણો જવાબ શું મળશે? 0 અને y ની જગ્યાએ -3. તો ક્યાં છે? આઈ રહ્યો 0 -3. 7મો સમીકરણ યુગ્મ x ભાગ્યા a વત્તા y ભાગ્યા b બરાબર 2 અને ax by બરાબર a² - b² નો ઉકેલ ખાલી જગ્યા છે. ચલો હવે આની અંદર જુઓ આપણે કઈ રીતે ગણીશું? હવે x ની કિંમત આપણે ઓપ્શન પરથી ગણતરી કરીએ. ચલો હવે હું અત્યારે ઓપ્શન a ને લઈ લઉં છું. x બરાબર કેટલા છે? a છે. હવે a ને અહીંયા મૂકી દઈએ આ સમીકરણમાં તો શું બનશે? ચલો હું પહેલા ઉપરનું સમીકરણ લખી નાખું. આ x ભાગ્યા a વત્તા y ભાગ્યા b બરાબર 2. x ની જગ્યાએ કેટલા મૂકવાના? a મૂકવાના એટલે a ભાગ્યા a એવું લખાશે વત્તા હવે y છે, y ની જગ્યાએ b લખવાના તો b ભાગ્યા b બરાબર 2 એવું કહેવાશે. એટલે કે a ભાગ્યા a 1 વત્તા b ભાગ્યા b 1 બરાબર 2. 1 ને 1 2 બરાબર 2. ચલો આ સમીકરણ તો સાચું બન્યું છે. હવે આ સમીકરણમાં પણ મૂકી જોઈએ આપણે. સમીકરણ લખી નાખું. ax - by બરાબર a² - b². મૂકો. ચલો શું કરવાનું હતું? x ની જગ્યાએ a મૂકવાના, x ની જગ્યાએ a માઇનસ b, y ની જગ્યાએ શું મૂકીશું આપણે? b મૂકીશું બરાબર a² - b² લાવવાના છે. a ગુણ્યા a² માઇનસ b ગુણ્યા b b². ચલો આપણને બંને સરખા સરખા મળી ગયા કે ના મળી ગયા? તો અહીંયા ઓપ્શન એ માં જ આપણને જવાબ મળી જાય છે એટલે આપણો ઓપ્શન એ થઈ ગયો. નહીં તો આપણે શું કરવાના પડતા? બી, સી અને ડી મૂકીને ચેક કરવું પડતું. તમારે પહેલા જાતે પ્રયત્ન કરવાનો છે, આવે છે કે નહીં, પછી સોલ્યુશન જોવાનો ટ્રાય કરવાનો છે. ચલો શું આપ્યું છે હવે? x બરાબર 4 y બરાબર 5 એ સમીકરણ ખાલી જગ્યાનો એક ઉકેલ છે. એટલે વારાફરતી દરેક ઓપ્શનમાં મૂકવાનો ટ્રાય કરીએ. ચલો એ ઓપ્શનમાં મૂકી દઈએ.
એ ઓપ્શન શું છે? 5x + 4y = 20. મૂકો ચલો. x ની જગ્યાએ આપણે શું મૂકવાના કીધા છે? 4 મૂકવાના છે. 4 મૂકી દઈએ. y ની જગ્યાએ શું મૂકવાના છે આપણે? 5 મૂકવાના છે. 5 મૂકી દઈએ અને 20 જવાબ આવે કે નહીં એવું જોવાનું છે. 5 ચોક 20 વત્તા 4 પંચા 20 બરાબર 20. 20 ને 20 40 બરાબર 20. આ તો ખોટું કહેવાય એટલે આપણો ઓપ્શન એ આવશે નહીં. આ રીતે આપણે ગણતરી કરવાની છે. ચલો ઓપ્શન બી લઈએ. ઓપ્શન બી માં શું થશે? 3x + 2y = 20. ચલો 3 x ની જગ્યાએ શું લખાશે હવે? 4. 2 y ની જગ્યાએ શું લખાશે હવે? 5 બરાબર 20. 4 તરી 12 વત્તા 5 દુ 10 બરાબર 20. 12 વત્તા 10 22 બરાબર 20. આ પણ સાચું ના કહેવાય એટલે આપણો ઓપ્શન બી પણ આવશે નહીં. ચલો ઓપ્શન સી ચેક કરીએ. 2x + 3y = 23. ચલો 2 x ની જગ્યાએ કેટલા મૂકીશું? 4 વત્તા 3 y ની જગ્યાએ શું મૂકીશું આપણે? 5 બરાબર 23. 4 દુ 8 5 તરી 15 બરાબર 23. 8 વત્તા 15 23 બરાબર 23. જો અહીંયા આપણો જવાબ આવી જાય છે કે નહીં આવી જતો? તો આપણો આન્સર શું થઈ જશે? ઓપ્શન સી. ખ્યાલ આવી ગયો ને તમને? આ 9. ચલો સમીકરણ આપ્યું છે કે 3x + 4y = 12 અને 6x + 8y = 24 ને ખાલી જગ્યા ઉકેલ મળે. ચલો આગળ મેં તમને MCQ સમજાયા અને પહેલા તો પ્રમાણિત સ્વરૂપમાં ફેરવી દેવાનું. પ્રમાણિત સ્વરૂપ એટલે કઈ રીતે? 12 આગળ જતા રહે એટલે કઈ રીતે લખીશું આપણે આને? 3x + 4y - 12 બરાબર 0. આમાં 24 આગળ જતા રહેશે એટલે શું લખીશું અહીંયા? 6x + 8y - 24 બરાબર 0. હવે દેખાય છે 3 ના ડબલ 6, 4 ના ડબલ 8 અને 12 ના ડબલ 24. થઈ ગયા કે ના થઈ ગયા? બધી જ વસ્તુઓ સરખા પ્રમાણમાં ગુણાઈને આગળ વધે છે માટે કેટલા ઉકેલ મળે? અનંત ઉકેલ મળે. નહીં તો ના ફાવે તો a1 / a2 કરવાનું, b1 / b2 કરવાનું અને c1 / c2 કરવાનું. આ બધામાં જવાબ કેટલા મળશે? 1/2 મળી જશે તમને. જાતે ટ્રાય કરી જોજો. બરાબર? ઓકે. 10મો. હવે સમીકરણ આપ્યું છે કે a - b = 2, a + b = 4. આનો ઉકેલ a = x આપી દીધા છે. શું આપે છે? a = x અને b = શું આપી દીધા છે? y આપી દીધા છે. તો x અને y ની કિંમત c હોય એવું કહી દીધું છે. હવે અત્યારે આપણે આને છોડ દઈએ. અહીંયા સમીકરણને ધ્યાનમાં લો. શું આપ્યું છે? a - b = 2 અને a + b = 4. ચલો આપણે આને સોલ્વ કરીએ. લૂપની રીતે સોલ્વ કરીએ. b માંથી b જતા રહે. a વત્તા a 2a બરાબર 2 વત્તા 4 6. તો શું થશે? 6 અને 2 ક્યાં આવી જશે? ભાગાકારમાં આવી જશે એટલે કે 2 તરી 6. તો a ની કિંમત કેટલી કહેવાય? 3. પણ આપણે આગળ જોયું કે a બરાબર તો x હતા એટલે કે a બરાબર જો હું x લઈ લઉં તો x ની કિંમત 3 કહેવાય કે ના કહેવાય? તો ચલો x ની કિંમત 3 કઈ જગ્યાએ છે? એક આઈ રહી અને એક આઈ રહી એટલે આ બંને ઓપ્શન હોઈ શકે. હવે x બરાબર 1 છે એટલે આ તો ખોટું અને આ પણ ખોટું. ચલો જોઈએ હવે ફરીથી. આજે a ની કિંમત 3 મળી એ આપણે આ સમીકરણમાં મૂકી દઈએ. a - b = 2. એની કિંમત કેટલી હતી? 3. ચલો 3 - b = 2 એટલે કે -b = 2 અને 3 પેલી બાજુ જતા રહે બરાબરની એટલે કે -3. -b બરાબર 2 માંથી 3 જાય એટલે કેટલા કહેવાય? -1. માઇનસ માઇનસ ઉડી ગયા એટલે કે b બરાબર 1. પણ b બરાબર તો આપણે y લેવાના હતા
એટલે કે બી બરાબર શું લઈ લઈએ વાય. તો વાયની કિંમત કેટલી કહેવાય 1. ચલો ઓપ્શનમાં જો અહીંયા મળી જાય છે વાય બરાબર 1, તો આપણો ઓપ્શન એ સાચો. 11મો અહીંયા આપ્યું છે હવે સમીકરણ યુગમાં 2x વત્તા 7y બરાબર 10. ચલો પ્રમાણિત સ્વરૂપમાં લખવું છે, લખી નાખીએ. 2x વત્તા 7y માઇનસ 10 બરાબર 0. 5x વત્તા ky બરાબર 18. 5x વત્તા ky માઇનસ 18 બરાબર 0. હવે આની અંદર શું કીધું છે? અનન્ય ઉકેલ હોય તો. યાદ કરો, અનન્ય ઉકેલ એટલે કે એક અને એક જ ઉકેલ હોવો જોઈએ. એના માટે આવું આવતું હતું a1 ભાગ્યા a2 નોટ ઇક્વલ ટુ b1 ભાગ્યા b2. હવે a1 જે છે એ આપણા બે કહેવાશે, a2 કેટલા કહેવાશે નીચેવાળા 5 નોટ ઇક્વલ ટુ b1 કેટલા કહેવાશે 7 અને b2 કેટલા કહેવાશે કે. ઓપ્શનમાં આપણને કે માં જોવાનું છે. હવે શું કરીએ, આ કે જે છે એ નોટ ઇક્વલ ટુ ની આ બાજુ લઈ દઈએ એટલે અહીં આવી જશે કે. અહીંયા શું રહેશે 2 ભાગ્યા 5 નોટ ઇક્વલ ટુ 7 એવું થાય. હવે 5 ગુણાકારમાં જશે અને 2 ક્યાં જશે ભાગાકારમાં જશે. કે નોટ ઇક્વલ ટુ 7 ગુણ્યા ગુણાકારમાં કોણ આવી જશે 5 ગુણાકારમાં જશે અને 2 ક્યાં જતા રહેશે ભાગાકારમાં. કે નોટ ઇક્વલ ટુ 7 પંચા 35 ભાગ્યા 2. હવે 35 ના અડધા કેટલા કહેવાશે 17.5. ચલો 17.5 જેવો કઈ છે આઈ રહ્યો સી. કેમ કે નોટ ઇક્વલ ટુ લગાડવું પડશે આપણે, ઇક્વલ ટુ વાળું નહીં ચાલે. એટલે આપણો આન્સર શું થઈ જશે કે નોટ ઇક્વલ ટુ 17.5. 12મો જવાબ ફરીથી એના જેવો જ સેમ ટુ સેમ કીધો છે આપણને. સંખ્યા અલગ છે થોડીક. આપણે સમીકરણ આપી દીધું છે 2x વત્તા 7y બરાબર 13, 5x વત્તા ky બરાબર 32 ને અનન્ય ઉકેલ હોય. હવે અનન્ય ઉકેલ એટલે શું? a1 ભાગ્યા a2 નોટ ઇક્વલ ટુ b1 ભાગ્યા b2. ચલો a1 કેટલા પહેલા છે 2, a2 કેટલા આમાં પહેલા છે 5 નોટ ઇક્વલ ટુ b1 કેટલા 7, b2 કેટલા કે. ચલો કે ગુણાકારમાં જતો રહેશે, લખાશે 2 ભાગ્યા 5 નોટ ઇક્વલ ટુ 7. ચલો શું થઈ જશે 5 પેલી બાજુ જતા રહેશે ગુણાકારમાં અને 2 ક્યાં જતા રહેશે આ બે ભાગાકારમાં. કે નોટ ઇક્વલ ટુ 7 પંચા 35 ભાગ્યા 2. એટલે આપણો આન્સર શું થશે કે નોટ ઇક્વલ ટુ 17.5. સેમ ટુ સેમ આવ્યો. આગળ જોઈએ સમીકરણ યુગમાં 3x વત્તા 5y બરાબર 15 અને ખાલી જગ્યાના આલેખ સમાંતર રેખાઓ છે. યાદ કરો સમાંતર રેખાઓ, આ રીતે સમાંતર રેખાઓ આવશે. સમાંતર રેખાઓ માટે શું કહેતા હતા આપણે a1 ભાગ્યા a2 બરાબર b1 ભાગ્યા b2 નોટ ઇક્વલ ટુ c1 ભાગ્યા c2 કરતા હતા. શરૂઆતના બે ભાગ સરખા હોવા જોઈએ અને છેલ્લા સરખા હોવા જોઈએ નહીં. તો MCQ ની અંદર ચેક કરીએ ડાયરેક્ટ તો આ તો 3 ભાગ્યા 5 થાય પહેલા પહેલા લઈએ તો. બીજું શું થાય 5 ભાગ્યા 3. આ તો ઊંધું થઈ ગયું. ચલો ફરીથી બતાવો ઓપ્શન એ માટે શું થાય છે 3 ભાગ્યા 5. પછી બીજા નંબર પર 5 ભાગ્યા 3. હવે આ બંને તો સરખા આવતા જ નથી. આ તો એક જ ઉકેલ મળે એવું કહેવાય, પણ આપણને તો સમાંતર રેખાઓ કીધી છે. આ ઓપ્શન કેન્સલ. ચલો જોઈએ હવે 3 તરી 9 થાય. 3 વડે ગુણીએ તો 9 મળે. ચલો એ જ રીતે 5 ને 3 વડે ગુણીએ તો 15 મળે. આ મળી ગયા. છેલ્લે 15 તરી 45. આ પણ ગુણ્યા તો મળી ગયા. આ તો સંપાતી રેખા કહેવાય કેમ કે બધામાં કેવા જવાબ મળે છે એક સરખા, માટે આ ઓપ્શન પણ ના આવે. ચલો 3 દુ 6. 2 વડે ગુણાય કે ના ગુણાય
5 દુ 10 આ પણ 2 વડે ગુણાય. 15 દુ 30 આ પણ 2 વડે ગુણાઈ ગયા. આપણને તો છેલ્લો સરખો મળવો જોઈએ નહીં એવું કીધું છે. એટલે ખોટો થઈ ગયો આપણો. અહીંયા તો પેલા બે સરખા થતા જ નથી. ચલો આ ડી સમીકરણ છે. ડી સમીકરણ વ્યવસ્થિત ગોઠવીએ. કઈ રીતે લખાશે ડી ને? 12x વત્તા 20y લખાય બરાબર 0. ચલો 3 ચોક 12 4 વડે ગુણ્યા 5 ચોક 20 4 વડે ગુણ્યા પણ 15 ને 4 વડે ગુણો તો 60 મળવો જોઈએ. એ નથી પણ અહીંયા તો ના જ પાડી છે ને સરખો ના મળવો જોઈએ. તો આપણો ઓપ્શન કયો થઈ ગયો? ડી થઈ જશે. ચલો 14મો. હવે આપણને આપી છે રેખા એક આપી છે y બરાબર mx વત્તા 3 અને કીધું છે કે એક બિંદુ આપ્યું છે 2 19 માંથી પસાર થતી હોય. હવે પહેલો જે ભાગ છે એ આપણો x એમ કહેવાય અને બીજો ભાગ છે y એમ કહેવાય. x ની જગ્યાએ 2 લખવાના અને y ની જગ્યાએ 19 લખવાના. મૂકી દઈએ. y ની જગ્યાએ કેટલા? 19 મૂકવાના બરાબર એમ. x ની જગ્યાએ કેટલા મૂકીશું આપણે? 2 મૂકી દઈશું. 2 વત્તા 3 19 બરાબર 2 ગુણ્યા એમ એટલે કે 2 એમ વત્તા 3 એવું કહેવાશે. ચલો 3 ને બરાબરની પેલી બાજુ લઈને જતા રહીએ એટલે કે 19 માઇનસ 3 બરાબર 2 એમ કહેવાશે. 19 માંથી 3 જાય તો 16 બરાબર 2 એમ. હવે 2 જે છે એ ભાગાકારમાં લઈને જતા રહીએ 16 ભાગ્યા 2 એવું કહેવાશે. એમને એકલા કરી દીધા. 16 ભાગ્યા 2 એટલે કેટલા? 8 બરાબર એમ એવું કહેવાય. ચલો એમનો જવાબ મળી ગયો આપણને 8. આપણો જવાબ જોઈ લઈએ 8 આવી ગયો. સી ઓપ્શન. 15મો. આગળ ગણ્યું એ જ રીતે શું આપ્યું છે? y બરાબર mx વત્તા 5 ની રેખા બિંદુ 2 અને 7 માંથી પસાર થાય છે. એટલે 2 એટલે શું ગણવાના એને? x અને 7 ને શું ગણવાના? y. આગળનો ભાગ x અને પાછળનો ભાગ y. તો y ની જગ્યાએ શું લખીશું? પહેલા 7 લખી દઈશું. 7 બરાબર એમ. x ની જગ્યાએ શું લખીશું? 2 લખી દઈશું વત્તા 5. ચલો 7 બરાબર 2 ને m જોડે ગુણાકાર 2m વત્તા 5. ચલો 5 ને પેલી બાજુ મોકલી દઈએ એટલે શું લખીશું? 7 માઇનસ 5 બરાબર 2m. 7 માંથી 5 જાય એટલે 2 બરાબર 2m. આ 2 ક્યાં જશે? ભાગાકારમાં જતા રહેશે. 2 ભાગ્યા 2 બરાબર m. 2 ભાગ્યા 2 કેટલા? 1 બરાબર m. માટે m નો જવાબ કેટલો આવી ગયો? 1. ઓપ્શન એ. 16મો. હવે m વત્તા n બરાબર 14 છે અને m માઇનસ n બરાબર 4 છે. તો m બરાબર ખાલી જગ્યા. બસ સિમ્પલ. લૂપની રીત કરી દઈએ. m પ્લસ n બરાબર 14 કહેવાય અને m માઇનસ n બરાબર 4 કહેવાય. n માંથી n જતા રહે. m અને m એટલે કે 2m એવું કહેવાશે બરાબર 14 ને 4 18. 2 ને ક્યાં લઈ જઈશું? ભાગાકારમાં લઈને જતા રહીએ 18 ની નીચે એટલે કે 18 ભાગ્યા 2 કેટલા કહેવાય? 9 કહેવાય. એટલે આપણા m કેટલા થઈ ગયા? 9 થઈ ગયા. જો એમ જ શોધવાનું કીધું છે આપણને 9 મળી ગયા. પણ જો આપણને n શોધવાનું કીધું હોય તો આપણે શું કરતા? આ સમીકરણ અથવા તો આ સમીકરણમાં કિંમત મૂકતા. આપણે આ સમીકરણમાં કિંમત મૂકી દઈએ. શું આવશે? m વત્તા n બરાબર 14 એટલે m ની કિંમત 9 વત્તા n બરાબર 14. 9 ને પેલી બાજુ લઈને જતા રહીએ એટલે કે n બરાબર 14 માઇનસ 9. 14 માંથી 9 જાય તો 5 આવી જશે. 17મો. જો આવો MCQ પૂછવાની શક્યતા છે. આ હાર્ડ પણ પડી શકે છે. કેમ કે અહીંયા x જોડે 33 છે અને અહીંયા x જોડે 27 છે. જો x સરખાવા જઈએ તો આ તો બહુ બધો મોટો ગુણાકાર કરવો પડે. y માં પણ જો અહીંયા 27 છે અહીંયા 33 છે. આ તો બહુ મોટો થઈ જાય. આપણે એક સિમ્પલ ટ્રીક વાપરીએ. જ્યારે આવી મોટી સંખ્યા આપે
ત્યારે એક વખત સરવાળો અને એક વખત બાદબાકી કરવાની. ચલો જુઓ અહીંયા આપણને શું માંગ્યું છે? એક્સ માઇનસ વાય કીધા છે. હવે એક્સ માઇનસ વાય બાદબાકી વાળો ભાગ છે. તો આ બંને સમીકરણને લોપમાં બાદબાકી કરી દેવાની. કઈ રીતે? તો કે 33x વત્તા 27y બરાબર 147 માઇનસ પછી કરીએ. ચાલો બીજું સમીકરણ લખી દઈએ. 27x વત્તા 33y બરાબર 153. ચલો બાદબાકી કરવાની હતી. માઇનસ 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 33 માંથી 27 જાય એટલે કેટલા વધશે? 6x વધશે. 27 માંથી 33 જાય એટલે કેટલા આવશે? -6y આવશે. અને 147 માંથી 153 જાય એટલે કેટલા આવશે? -6 આવશે. હવે દેખાય છે કે દરેકને કેટલા વડે ભાગ ચાલે છે? 6 વડે ભાગ ચાલશે. એટલે કે દરેકને 6 વડે ભાગી નાખીએ એટલે શું લખશું? x y બરાબર 1. કેમ કે આને 6 વડે ભાગીએ તો 1 વધે, આને 6 વડે ભાગીએ તો 1 વધે, અને આને પણ 6 વડે ભાગીએ તો -1 થશે. તો આપણો જવાબ શું આવશે? x y બરાબર -1. એટલે ઓપ્શન સી થઈ ગયો. જો અહીંયા વત્તાકાર હોત તો આપણે આ બે સમીકરણનું શું કરવાનું? સરવાળો. ચલો બતાવી દો. 33x વત્તા 27y બરાબર 147. 27x વત્તા 33y બરાબર 153. ચલો બંનેનો સરવાળો કરો. 33 વત્તા 27 કેટલા થશે? 60x. 27 વત્તા 33 60y. અને 147 વત્તા 153 300. ચલો અહીંયા પણ દેખાય છે કે દરેકને 60 વડે ભાગ ચાલશે. આને 60 વડે ભાગ ચલાવવું એટલે x વત્તા આને 60 વડે ભાગ ચલાવવું એટલે y એકલા વધશે. અને આને 60 વડે ભાગ ચલાવવું એટલે કે 60 પંચા 300 એટલે x વત્તા y કેટલા મળશે? 5 મળશે. ચલો x વત્તા y ની કિંમત મળી ગઈ 5. હવે તમે જુઓ છો અહીંયા કે તમને જો પર્ટિક્યુલર x કે y શોધવાના કીધા હોત તો પહેલા તો સરવાળા અને બાદબાકી કરી દેવાના અને પછી આને સમીકરણ નંબર આપી દેવાના અને આ બંને સમીકરણને ફરીથી લોપ કરવાના. તો આપણને એકદમ નાનકડા સમીકરણ બની આપ્યા છે. પછી તો x અને y શોધતા તો આવડી જ જશે. જોઈએ આગળ. x બરાબર 2 y બરાબર 3 એ સુરેખ સમીકરણ આપ્યું છે. આનો એક ઉકેલ હોય એવું કીધું છે. તો k બરાબર ખાલી જગ્યા. તો આ જે સમીકરણ આપ્યું છે એ લખી નાખીએ. 5x - 3y બરાબર k. ચલો લો x બરાબર કેટલા કીધા? 2. x ની જગ્યાએ 2, y ની જગ્યાએ 3 બરાબર k. 5 દુ 10 માઇનસ 3 તરી 9 બરાબર k. 10 માંથી 9 જાય તો 1 બરાબર k. k ની કિંમત કેટલી મળી ગઈ આપણને? 1 મળી ગઈ. દેખાય છે k ની કિંમત 1 મળી ગઈ. 19મો. x બરાબર 7 y બરાબર -2 એ સમીકરણ નો એક ઉકેલ છે એવું કીધું. હમણાં આગળ જ ગણ્યો. સેમ ટુ સેમ ફરીથી 3x - 4y બરાબર k સમીકરણ લખી નાખ્યું. ચલો 3 ના 3 x ની જગ્યાએ કેટલા મૂકીશું આપણે? 7 -4 અને y ની જગ્યાએ શું આવી જશે? -2 મૂકવાના બરાબર k. એટલે કે 7 તરી 21 માઇનસ આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. 4 દુ 8 બરાબર k. 21 ને 8 29 બરાબર k. એટલે k ની જગ્યાએ શું આવી જશે? 29. આવી ગયા 29. હવે આપ્યું છે x બરાબર y ભાગ્યા 3. એટલે કે x ની જગ્યાએ શું મૂકવાના? y ભાગ્યા 3. અને આ એક સમીકરણ છે. તો x બરાબર ખાલી જગ્યા લખીએ. સમીકરણ લખી નાખીએ પહેલા કે 6x + 8y બરાબર 90. હવે આ આદેશની રીત જેવું છે. કેવું? આદેશની રીત કે x ની જગ્યાએ y ભાગ્યા 3 મૂકવાના. 6 લખ્યા. x ની જગ્યાએ શું મૂકવાના? y ભાગ્યા 3 મૂક્યા વત્તા 8y બરાબર 90. હવે જુઓ 6 કોના જોડે ગુણેલા છે? y ભાગ્યા 3 જોડે. એટલે કે 3 દુ 6 એટલે કહેવાશે શું? 2y કહેવાય વત્તા 8y બરાબર
90. હવે 8 ને 2 10 વાય એવું કહેવાય, બરાબર 90 એવું કહેવાય. ચલો 10 ક્યાં જશે? ભાગાકારમાં જતા રહેશે. 90 ભાગ્યા 10, 10 નવા 90. વાયની કિંમત મળી કેટલી? 9 મળી ગઈ. હવે વાયની કિંમત 9 છે એ આપણે આ સમીકરણમાં લખી નાખીએ. x બરાબર વાયની જગ્યાએ કેટલા લખવાના હવે? 9 ભાગ્યા 3. તો 9 ભાગ્યા 3 એટલે 3 તરી 9. તો x ની જગ્યાએ 3 આવી જશે. આવી ગયો આન્સર. જો y કીધા હોત તો 9 આવતા. 21મો. અહીંયા આપણને સમીકરણ આપ્યું છે 13x વત્તા 19y બરાબર 90 અને 19x વત્તા 13y બરાબર 70. તો x વત્તા y બરાબર ખાલી જગ્યા. હવે જુઓ ફરીથી x એમ અને x એમ સરખાવા જઈએ. આ 13 છે અને આ 19 છે. બંનેને એકબીજા જોડે ગુણતા તો બહુ મોટી સંખ્યા થઈ જાય. તો આપણે હમણાં જ આગળ શીખ્યા બંને સમીકરણનો શું કરવાનો? સરવાળો કરવાનો અથવા તો બાદબાકી. અહીંયા શું શોધવાનું કીધું આપણને? x વત્તા y કીધા છે એટલે આપણે શું કરી દઈશું? સરવાળો. ચલો કરીએ. 13x વત્તા 19y બરાબર 90. 19x વત્તા 13y બરાબર 70. 19 વત્તા 13 32 થઈ જશે. વત્તા ફરીથી 19 વત્તા 13 32 અને 90 વત્તા 70 160. હવે જુઓ દરેકને 32 વડે ભાગ ચાલશે. જેમ કે 160 છે કઈ રીતે આવશે? 32 પંચા કરીએ. 5 દુ 10 શૂન્ય વધી 1 3 દુ 6 સોરી 5 તરી 15 ને 1 16 160 થઈ ગયા. એટલે કેટલા વડે ભાગ ચાલે? 5 વડે ભાગ ચાલશે. 32 વડે ભાગ્યા તો 1 વધ્યા અને 32 વડે ભાગ્યા તો 1 વધે બરાબર 5 આવશે. એટલે x વત્તા y બરાબર શું આવશે? 5 આવી જશે. આગળ નેક્સ્ટ. જો 14x વત્તા 13y બરાબર 96, 13x વત્તા 14y બરાબર 93. હવે કીધા છે x માઇનસ y બાદબાકી કીધી એટલે કે બંને સમીકરણને શું કરી દઈએ? બાદબાકી કરી દઈએ. હવે ચલો માઇનસ 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 બાદબાકી આપી દીધી. 14 માંથી 13 જાય તો ખાલી x વધશે. 13 માંથી 14 જાય એટલે કે માઇનસ y વધવાના અને 96 માંથી 93 જાય તો 3 વધશે. એટલે કે x માઇનસ y કેટલા થઈ ગયા? 3 થઈ ગયા. આગળ હવે કીધું છે બે અંકોની કોઈ પણ સંખ્યા અને તેના અંકો અદલ બદલ કરવાથી મળતી સંખ્યાનો સરવાળો. બે અંકોની વાત હતી. બે અંકોની વાત છે અને એની સંખ્યા અદલા બદલ કરીએ ત્યારે એનો જો સરવાળો કે તો એ હંમેશા કોના વડે વિભાજ્ય થાય? 11 વડે વિભાજ્ય થાય. કેટલા વડે વિભાજ્ય થાય? 11 વડે વિભાજ્ય થાય. પરંતુ જો અહીંયા બાદબાકી કીધી હોય, શું કીધું હોય? બાદબાકી, તો જવાબ કેટલો આવે? 9 વડે વિભાજ્ય થશે. 9 વડે વિભાજ્ય થાય. બાદબાકી 9 વડે થાય પરંતુ સરવાળો કેટલા વડે થશે? 11 વડે થશે. હવે આપ્યું છે x અક્ષ y અક્ષ અને રેખા દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ એકમ થાય. તો હવે આને આપણે આકૃતિ પરથી સમજીએ. આપણે y અક્ષ દોર્યો, આ આપણે x અક્ષ દોર્યો, બરાબર છે? x અક્ષ અને y અક્ષ થઈ ગયું. હવે રેખા કઈ દોરવાની કીધી? x વત્તા y બરાબર 6. હવે જો તમને ખ્યાલ હોય તો જો x ની જગ્યાએ હું 6 લઉં તો y કેટલા કહેવાય? 0 કહેવાય. આને સમજાવી દો x વત્તા y બરાબર 6 છે. તો કામ કરીએ દરેકને 6 વડે ભાગી નાખીએ. x ભાગ્યા 6 કહેવાય વત્તા y ભાગ્યા 6 કહેવાય બરાબર 6 ભાગ્યા 6. એટલે કે x ભાગ્યા 6 વત્તા y ભાગ્યા 6 બરાબર 6 ભાગ્યા 6 1. આનાથી આપણને બિંદુ મળી જશે.
કઈ રીતના બિંદુ મળશે રેખાના? એક્સ અને વાય. એક વખત એક્સ ની જગ્યાએ હું 6 લઉં તો વાય 0 લઈ લેવાના. હવે એક્સ 0 લઉં તો વાય 6 લઈ લેવાના. આ એવું દર્શાવે છે કે 6 0 એટલે કે અહીંયા કોઈ એક બિંદુ લઈ લઈએ, 6 0 લઈ લઈએ. અને બીજું બિંદુ કયું? 0 6. 0 6 અહીંયા કંઈક આવશે. આ રેખા આ રીતે નીકળતી હશે અહીંયાથી. તો આ અંદર આટલો ભાગ બને કે ના બને? તો આટલા ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. સમજો, આ તો ઉગમ બિંદુ છે આપણું 0 0. તો અહીંયાથી લઈને આટલું અંતર ટોટલ કેટલા એકમ કહેવાય? 6 એકમ કહેવાય. હવે અહીંયાથી લઈને આટલું એકમ કેટલું થશે? 0 થી લઈને અહીંયા 6 સુધી જવાના એટલે 6 એકમ થાય કહેવાય. હવે આપણને આ પાયો શું થશે? આ પાયો અને આ શું થઈ જશે? વેધ બની જશે. ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર ખબર છે. શું હતું ત્રિકોણનું ક્ષેત્રફળ? 1/2 પાયો ગુણ્યા વેધ. ચલો 1/2 પાયો કેટલો કહેવાશે? 6 એકમ કહેવાય. અને વેધ કેટલી કહેવાય? ઊભી લાઈન 6 એકમ જેટલી. 6 લખી દઈએ. 2 તરી 6 અને 6 તરી 18. ચલો 18 દેખાય છે ક્યાંય? હા, આપણો આન્સર શું થઈ જશે? 18. ફરીથી એના જેવો સેમ ટુ સેમ એક્સ અક્ષ અને વાય અક્ષ આકૃતિ બનાવી દઈએ પહેલા. વાય અક્ષ અને આ એક્સ અક્ષ. ચલો રેખા આપી દીધી 2x + 3y = 24. રેખા બનાવવાનો પ્રયત્ન કરીએ. દરેકને કેટલા વડે ભાગી નાખવાના? 24 વડે ભાગી નાખવાના. અહીંયા જે સંખ્યા હોય એના વડે જ ભાગવાના આપણે. 2x / 24, 3y / 24 બરાબર 24 / 24. એટલે કે 2 કેટલા થઈ જશે? 12 આવશે. x / 12 કહેવાશે 3 8 24. y / 8 કહેવાશે 24 / 24 એટલે કે 1 થઈ જશે. x m અને y m. ચલો x m કેટલા? પહેલા જો 12 લઈએ તો y કેટલા લેવાના? 0. અને x0 લઈએ તો y કેટલા લેવાના? 8 લેવાના. એટલે આ બિંદુ કેવા મળશે? 12 0. તો 12 0 અડભાગ અહીંયા હશે. 12 0 લઈ લઈએ. અહીંયાથી આ કેટલા એકમ કહેવાશે ટોટલ? 12 એકમ કહીશું. આંતર 12 એકમ કહી દેશું આપણે. બીજું બિંદુ આવ્યું 0 8. 0 8 ક્યાં થશે? 0 અને 8 અહીંયા કંઈક હશે. આ કેટલા એકમ થશે ઊંચું? 8 એકમ થઈ જશે. બરાબર. રેખા બનાવી દઈએ. આ રીતની આમ રેખા નીકળતી હશે ગમે ત્યાં. એટલે અંદરનો ભાગ બનવાનો. આ એક ત્રિકોણ તૈયાર થઈ ગયો. ચલો ખ્યાલ છે ત્રિકોણનું ક્ષેત્રફળ શું આવશે? 1/2 પાયો ગુણ્યા વેધ. ચલો 1/2 પાયો કેટલો છે આપણી જોડે? 12 આડી લાઈન અને વેધ એટલે ઊભી લાઈન 8 થઈ જશે. 2 6 12 અને 6 8 48. 48 આન્સર આવી ગયો આપણો. હવે આપ્યું છે નોમિતાની પુત્રી આર્યાની વર્તમાન ઉંમર નોમિતાની વર્તમાન ઉંમર કરતા ચોથા ભાગની છે. અને નોમિતાની વર્તમાન ઉંમર કેટલી આપી છે? x વર્ષ આપી છે. નોમિતાની વર્તમાન ઉંમર કેટલી આપી છે? x વર્ષ આપી છે. હવે અહીંયા જોઈએ નોમિતાની પુત્રી આર્યાની વર્તમાન ઉંમર નોમિતાની વર્તમાન ઉંમર કરતા કોના કરતા કીધું? નોમિતાની વર્તમાન ઉંમર કરતા એટલે કે નોમિતાની ઉંમર કેટલી હતી? x વર્ષ એટલે અહીંયા x લખી દીધા. ચોથા ભાગની એટલે ભાગ્યા 4 કહેવાય. તો
15 વર્ષ બાદ આર્યાની ઉંમર ખાલી જગ્યા વર્ષ થશે. 15 વર્ષ બાદ એટલે 15 વર્ષ પછી. હવે 15 વર્ષ પછી એટલે કે ઉમેરો થશે એટલે કે વત્તા 15 કહેવાય. આપણો જવાબ થઈ ગયો x/4 વત્તા 15. ચલો હવે એક એક્ઝામ્પલ આગળ આવી ગયો. y બરાબર x/3 અને આપણને એક સમીકરણ આપ્યું છે તો x શોધવાના છે. લખી દઈએ 4x + 3y બરાબર 25. ચલો 4x + 3 પણ y ની જગ્યાએ શું લખવાના? x/3 એટલે લખી દઈએ x/3 બરાબર 25. હવે 3 અને 3 તો ઉડી જવાના. શું વધશે? 4x + x બરાબર 25. 4x ને x કેટલા થશે? 5x બરાબર 25. હવે 5x જોડે ગુણેલા છે, x ને એકલા પાડવાના. 5 ક્યાં જતા રહેશે? છેદમાં જતા રહે. 5 5 25. તો x બરાબર કેટલા આવી ગયા? 5 આવી ગયા. આવી ગયો આપણો જવાબ 5. જો શું કીધું છે? પિતાની હાલની ઉંમર x વર્ષ. ચલો પિતાની ઉંમર કેટલી છે? x વર્ષ છે. હવે તેમના બે પુત્ર છે, એમની ઉંમરનો સરવાળો કેટલો કીધો? y વર્ષ કીધો. એ જે બે પુત્રો છે એમની ઉંમરનો સરવાળો કેટલો કીધો? y વર્ષ. આ બે પુત્રોની ઉંમર છે એનો સરવાળો છે. આ એક પિતા છે એમની ઉંમર છે. તો તેમની 5 વર્ષ પછીની, કેટલા વર્ષ પછીની? 5 વર્ષ પછીની. એટલે કે આ જે પિતા છે એમાં 5 ઉમેરાવાના. બે પુત્રો હતા એટલે એક પુત્રમાં 5 ઉમેરાય અને બીજા પુત્રમાં પણ 5 ઉમેરાય. એટલે ટોટલ થાય કેટલા? 5 ને 5 10 ને 5 15. 15 વર્ષનો વધારો થાય. એટલે કે એમની ઉંમરનો સરવાળો ખાલી જગ્યા વર્ષ થાય. એટલે કે લખાય કે x + y + 15. ક્યાં છે? આવી ગયા. હવે આપ્યું છે બે સંખ્યાનો સરવાળો 23/2 છે અને તફાવત કેટલો છે? 7/2 છે. તો તે સંખ્યાઓ પૈકી નાની સંખ્યા ખાલી જગ્યા છે. જો હવે બે સંખ્યા ધરવાની, એક સંખ્યા x અને બીજી સંખ્યા y. એટલે આપણે લઈ લઈએ કે x + y બંનેનો સરવાળો કેટલો છે? 23/2 છે. તફાવત એટલે કે બાદબાકી x - y બરાબર 7/2 કહેવાય. હવે આપણને શું કીધું હતું? પૈકી નાની સંખ્યા ખાલી જગ્યા છે. હવે આપણે આ બે સમીકરણ જે છે, આ એક સમીકરણ અને આ બીજું સમીકરણ, લૂપની રીત વાપરી દઈએ. ચલો y જતા રહે તો x + x 2x બરાબર આ બંનેનો સરવાળો કરવાનો. કઈ રીતે કરીશું? 23/2 + 7/2 એટલે કે 2x બરાબર બંનેના છેદ સરખા છે એ નીચે બે આવી જશે અને 23 + 7 લખાશે. 23 + 7 કેટલા થશે? 30/2 કહેવાશે. એટલે કે 2 કેટલા થઈ જશે? આ 15. 2x બરાબર 15. 2 ક્યાં જશે? ભાગાકારમાં જશે. x બરાબર 15/2 એટલે કે 7.5 એવું કહેવાય. આપણે 15/2 ને રાખીશું. 7/2 ને ગણતરીમાં નહીં લઈએ. આને છોડી દઈએ. 15/2 ને ધ્યાનમાં લઈશું. ચલો આને સમીકરણ 1 માં મૂકીએ તો શું લખાય? x + y બરાબર 23/2. ચલો x ની કિંમત કેટલી મળી? 15/2. લખીએ 15/2 + y બરાબર 23/2. ચલો y બરાબર 15/2 પેલી બાજુ લઈ જઈએ. 23/2 ઓછા 15/2. છેદ સરખા છે બંને, 2 2 એટલે 2 લખાવી દઈએ. 23 - 15. ચલો 23 માંથી 15 જાય શું આવશે? 8/2. 2 ચોક 8 એટલે y બરાબર 4. ચલો આપણને શું કીધું હતું અહીંયા? પૈકી નાની, કેવી? નાની સંખ્યા. તો નાની સંખ્યા શું મળી આવી? 4 મળી આવી. તો આપણો આન્સર શું થઈ જશે? 4.
આગળ ચલો આપણે એક સમીકરણ આપ્યું છે x ભાગ્યા 3 વત્તા y ભાગ્યા 2 બરાબર 7 ને પૂર્ણાંક સહગુણકો સાથે પ્રમાણિત સ્વરૂપમાં કીધું છે. છેદમાં કશું હોવું જોઈએ નહીં, કેમ કે પૂર્ણાંક સહગુણક કીધો છે. હવે જુઓ, આપણે આ બે લસા લઈ લઈએ. બે અહીંયા જતા રહે x જોડે, 2x કહેવાય, વત્તા 3 અહીંયા જતા રહેશે ઉપર y જોડે, 3y કહેવાય, ભાગ્યા આ નીચે બંને સંખ્યાનો ગુણાકાર કરી દઈએ, 3 દુ 6 થઈ ગયા, બરાબર 7 લખાય. હવે 6 ગુણાકારમાં જતા રહે 7 જોડે, કે 7 ગુણ્યા 6 એવું કહેવાય. ઉપર શું વધે છે? 2x વત્તા 3y, 2x વત્તા 3y બરાબર 7 છંગ 42, 42 અંદર લઈને જતા રહીએ. હવે 2x વત્તા 3y માઇનસ 42 બરાબર 0. ચલો ક્યાં છે આવો આન્સર? હવે આપ્યું છે બે અંકોની એક સંખ્યા, અંકોનો સરવાળો 8 અને તફાવત 2 છે. જો તે સંખ્યા 50 થી નાની છે તો તે સંખ્યાઓ ખાલી જગ્યા છે. આપણે સરવાળો 8 લાવવાનો. ચલો આન્સરમાં જોઈ લઈએ કે કઈ બે સંખ્યાનો સરવાળો 8 થાય છે. 6 ને 2 8 થઈ ગયા, 5 ને 3 8 એ પણ થઈ ગયા, 4 ને 2 6 થાય છે, 8 થતા નથી એટલે કેન્સલ. સરવાળો કીધો તો આપણને. ચલો તફાવત 2 છે. હવે 6 માંથી 2 જાય તો 4 થાય, તો આ કેન્સલ. 5 માંથી 3 જાય તો 2, તો આપણો આન્સર થઈ ગયો 35. મળી ગયો. ઓલ ધ બેસ્ટ.